કણખોઈ મુકામે રેન બસેરાના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી તેમજ મંચસ્થ આપણા સૌનું સન્માનીય આસ્થાનું કેન્દ્ર ના મહંત કહીએ કે દાદા સૈયદ કહીએ એવા મામદ સાહેબ બાપુના ચરણોમાં વંદન, સર્વે ગ્રામજનો ઉપસ્થિત, સૌ આગેવાનો, સર્વે સમાજના લોકોને, આપણા ધારાસભ્ય જેમ બધાના આગળના વક્તાઓએ ખૂબ વાતો કરી છે, પણ આ વડીલો વખતથી આ ગામ સાથે જેમ આપણે વાત કરી કે હમણાં જન્નત નસીબ થયેલા સરપંચ શ્રી અહમદ ખાન હોય, નારણ બાપા હોય, એમના સાથે વર્ષોથી સંબંધ છે. આજે આપણે અહીંયા તો નર્મદા છે, પાણીની ખૂબ માતાજીની દયા થઈ છે, ભગવાનની થઈ છે, પણ જ્યારે આપણે અછત હતી ત્યારે 50 ડેમ બંધાયો છે. એ પણ ક્યાંક ને ક્યાંક આ ગામના આગેવાનો અને સ્વર્ગસ્થ કેશુભા બાપુ એમની દીર્ઘ દ્રષ્ટિથી આજે નર્મદા કેનાલ બંધ થાય તો આપણને 2-3 મહિના સુધી પાણીની તકલીફ નથી પડતી. તો આ વડીલોની પણ આજ કેટલી દીર્ઘ દ્રષ્ટિ આપણા ગામ ઉપર હતી, અને હવે તો પોતે ધારાસભ્ય છે, તો એમને ખૂબ ગાંધીનગરથી ગ્રાન્ટો લાવે છે અને આપણા કામો થાય છે. આવાનામાં કામો થતા રહેશે. આપણો આ કણખોઈ પીર ને રાડાની દયાથી આપણો ભાઈચારો, હિન્દુ મુસ્લિમનો જે ભાઈચારાનું એક પ્રતીક છે, એ આપણા આસ્થાનું કેન્દ્ર છે. ક્યારે પણ કોઈ વિષયો બાપુ પાસે જાય, વિરેન્દ્રસિંહ બાપુ પાસે જાય કે મામદ સાહેબ બાપુ પાસે, એટલે આ એક આપણા બંનેનું એક સમન્વય છે, અને આવું કણખોઈ પીર જાળવી રાખે એવી અભિલાષા સાથે મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર.